જીવતર એના જન્મોત્સવ ઉજવાય. જેના ધ્યાન જ શીતલ કર એના સ્મરણોત્સવ ઉભરાય. વાણી પરમાર્થી શાસ્ત્ર અમૃત નિતરંતા શ્રીફળ. કર્મો ભસ્મક વિધાતા સંકિત કારણ મોક્ષય ફળ. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન ખુલ્લું આત્મ સ્વરૂપ વિજ્ઞાન તારે ટકરામણ પ્રજ્ઞાય. અધિકરણ ક્રિયા વિભાવી પ્રતિષ્ઠિતાત્મા. મૂઢાત્માનું સ્વાધિષ્ઠાન કોઝ ઇફેક્ટી જીવાત્મા. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન આતમ પૂદગલ સામી કે વિશ્વજ ભ્રાંતિથી ભમાય. મનને પરમાણુનો લોટ કેળવવાથી ચપાટી થાય. સમજણ સાચી કેળવવાથી ભૂગોળ સૃષ્ટિ પૂરી થાય. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન આજ્ઞા વર્તે રૂપકમાં મિથ્યા ઇતિહાસો મુકાય. માર્ગ અક્રમ લોકોત્તર અનુભવ ત્રિકાળી જય બાદ. કરતા સત્તા વ્યવસ્થિત કાયમ ત્રિકરણે જો સમાજ. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન આતમ ધારણ દંશન નાણ અંતિમ ચારિત્ર્યમ પૂર્ણાય. બન્યું તે જાણી ન્યાય ભોગવ્યું ત્યાં જોવી ભૂલ. પ્રાકૃત શુદ્ધિકરણ ક્રિયા પ્રતિક્રમણથી ઢેફા ધૂળ. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન આત્મ પ્રતિષ્ઠિક શક્તિ શિવ મહાવીર મુરલીધર સંગમાય. ત્રિલોકના નિવ્વળ આત્મ અભ્યંતર. છત્તે દેહે પરમાત્મા વિરલા વર્તે છે નિજ ઘર. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન વૃત્તિ સન્મુખે નિજ ધાત સ્વાતમ ઐશ્વર્યે સિદ્ધાય. જડને ચેતન ભિન્નય ભિન્ન દેયો ઝળકે આત્મામાં. તે દીઠાશે કેવળ જ્ઞાન દ્રષ્ટિ વર્ષે દ્રષ્ટામાં. દાદા ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન
જ્યાંથી પરિણમી ધર્મ સ્વરૂપ ભવથી અજન્મા જ થવાય. અસીમ જય જય કર જીવતર એના જન્મો સૌ ઉજવાય. જેના ધ્યાન જ શીતલ કરે એના સ્મરણો સૌ ઉવરાય. આવા દાદા ભગવાન હરદમ સપને ના ભૂલાય. 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 એ આ કળિયુગમાં આ સતયુગી પ્રકાશ આપનારો માર્ગ ખુલ્યો છે. વીર શાસન છે. એમાં એ વીર શાસન તો વીર શાસનતા જ પ્રકાશમાન હોય છે, પરંતુ એને પ્રકાશમાન રહે અને એ બધાને લાભ આપી શકે એવા એને પ્રકાશિત કરનારા જ્યાં સુધી અહીંયા આવે નહીં એવા શાસનના અધિકારી. શું કહ્યું? શાસનના અધિકારી હોય જ છે, માલિક નથી. માલિક પેલા માલિકી વગરના પણ શાસન અધિકારી એ જ હોય કે જે સત્તા ના જમાવે. શું કહ્યું? કોઈ પણ પ્રકારની સત્તા ના જમાવે. શાસન અધિકારી શાસન છે. શાસનભાઈ વિતરાગની ગાદી પર બેઠા છે. શાસન અધિકારી એ દાદા ભગવાન પ્રગટ થયા. અને પ્રગટ થયા કેવા કે શ્રીમદજીના વચનોમાં આવ્યું છે. છેલ્લી એમનું આયુષ્ય બધું લથડ્યું તારે કે એમને નજીકના પૂછે છે કે પ્રભુ આપ કહેતા હતા 2-4 લાખ અમારાથી આ ધર્મ પામશે અને અવની ઉપર ધર્મનું પ્રકાશમાન થઈ જશે, તો આપનું આ આયુષ્ય કથું છે, તો હવે આનું શું? તો કે 50 વર્ષે એ ખુલ્લા થશે, આવશે જ. અને દાદા શ્રીમદનું અંતિમ કાળ અને દાદા ભગવાનનો જન્મકાળ એનો 50 થી 60 વર્ષનો જ છે. પરંતુ આવું આપણે કહીએ તો શું બધા કહેશે કે આ ગોઠવી દીધું એવું કહેશે. એટલે દાદાએ ભગવાને કહ્યું અમુક વાતો એવી છે કે બહુ ના કહેવી, જાહેરમાં ના કહેવી. કારણ કે એને બધા માનનારા હોય એ તેમને દુઃખ પહોંચે. પાછું આનંદભાઈ દુઃખ પહોંચે તો ખ્યાલ આવે ને. આપણા શું બા માન્ચેસ્ટર સમતાબા તે અમને કહે કે આ શ્રીમદ છે ને તે તમે જ સમજાવી શકશો. પાછા મને કંઈક પુસ્તક આપે ને વાતો કરાવે ત્યાં માન્ચેસ્ટરમાં. હા બધી એવા શ્રીમદના ભક્ત અમને મનુભાઈ આપણા ડાલ્ટનમાં મળેલા અને અમીર સાહેબ હાજર હતા. એમનો મોટો એક ઈરાનીનો મોટો મહેલ હતો, એમને લઈ લીધેલો, ત્યાં રહેતા હતા. શું તેમાં એમને શ્રીમદનું ઘણું બધું ભાવ હતો. અને કહે છે કે આ શ્રીમદનો વચનો એટલા અદ્ભુત છે. મેં ખૂબ બરાબર છે, પરંતુ એ સમજવામાં કેટલા સહેલા છે તો આપ જાણો કે નહીં? કે ના સાહેબ બહુ મુશ્કેલી પડે સમજ, બહુ અઘરા. શું વાત કરો છો? તો શ્રીમદ જાતે આવીને તમને સમજાવો તો ઇઝી થઈ જાય કે નહીં? પણ એ તો ક્યાંથી આવે સાહેબ? એ બી કેવી રીતે બને? ચાલો આપણે પુસ્તક વાંચીએ, જોઈએ. આપણે વાંચીને કલાક નીકળ્યો તો અમીર સાહેબ એ બધા શાળા બધા આપતા પુત્ર કોણ તો અમને ખ્યાલ નથી, પણ ડાલ્ટનમાં 95 વસંતભાઈ સાહેબ 95 એટલે લઈ ગયા. અદ્ભુત કે છે, ખુશ થઈ ગયા. એટલે દાદા ભગવાન વડવા ગયેલા. આ બધું નીકળે વાંધો નહીં ને સુરેશભાઈ? ના દાદા તે વડવા ગયેલા. અમે ચંદ્રકાંતભાઈ તે વખત ગાડી બધા લઈ જાય. 2-3-4 ગાડી હતા, 3 ગાડી હશે. તે કે ચાલો વડવા જઈએ આપણે. તે 2 દિવસ મુકામ કરેલો. તે રાતે બપોર પછી જઈને રૂમ મળી ગઈ, રહ્યા બધા. રૂમ મળી બધા ભક્તિ કરી, સત્સંગ કર્યો. અને સાંજે જમવાના ટાઈમે દાદાએ કહ્યું કે અહીંયા તો આ સ્થળે આપણે જઈને તરત જમી લેવું જોઈએ. તો જમી લીધું. પછી રૂમમાં બધા કરતા હતા. એમાં સવાર થયું એટલે દાદા ભગવાને તો અરવિંદભાઈને મોકલ્યા. એટલે જ્યાં ખંભાતનું ચવાણું લઈ આવી કે છે. ખંભાતનું ચવાણું બહુ પ્રખ્યાત છે આમ તો. ચવાણું લઈ આવી કે છે. ચવાણું એ બધા નાસ્તા બાસ્તા કર્યા આ તે, અને રહ્યા બપોર સુધી રહ્યા. અને
બપોર સુધી રહ્યા અને બપોરે તે વખત જે વડીલ ત્યાં વાંચન કરતા હતા શ્રીમદનું, એ નામ તો મને યાદ નથી, પણ એ વડીલ હતા તે વખતે. અને ત્યારે શ્રીમદનો પેલો ઉપર છે ને, નીચે આપણે દેરાસર છે દાદાનું, અને ઉપર તે ત્યાં બધા ત્યાં બેસે, વાંચન કરે, બધા બેસે ભક્તિ. તો તે વખતે જવાનું નાથન રૂમમાં જ બધા બેઠા અને બધું કર્યું. ત્યારે કહ્યું એમને, પેલા મુનિમને કહેલું હોય, મુનિમ રાખાયા છે હંમેશા. જૈન દર્શનમાં છે કે મુનિમ તો હાચવવા જોઈએ, આપણું સ્થળ આ પવિત્ર છે, સચવાવવું જોઈએ. એ તપાસ રાખજો અમારા સ્થળ થઈ ગયા છે. તે હું મને વ્યવહાર કહ્યું, તે કહું કે બધા કોણ છે બધા? અમે સાંભળ્યું છે કે કોઈ આવ્યા છે બધા. તે હા છે. તો આજે અહીં આવ્યા નથી, ભક્તિ જ આવી છે. તેમને કહેવામાં આવ્યું કે અહીંયા ભક્તિ હોય, ચાલતી હોય ને અત્યારે વડીલ છે ને, તો આવવું જ જોઈએ તમારે. એ અહીંયા બધા નિયમ, અને અહીંયા બધા નિયમો બધા પાલન કરવા જ જોઈએ. અને વ્યવહાર સાચો છે, વ્યવહાર ખોટો નથી. વ્યવહાર ક્યારે ખોટો હતો કવિરાજ, મને કહો, બોલો ને, ક્યારે ખોટો હતો? જે વ્યવહાર ક્યારેય ખોટો ના હોય તે જ વ્યવહાર હોઈ શકે છે, નહીં તો વ્યવહાર હોઈ શકે નહીં કોઈ દિવસે. આ વ્યવહારનો વ્યવહાર સ્વરૂપે હોવાનો એક સનાતન સિદ્ધાંત છે. પરીખ સાહેબ, ખરું? કારણ કે વ્યવહાર હતો, છે ને હંમેશા રહેવાનો. અને એ છે તો જગત છે, ને તો જગત કઈથી આવ્યું? આવ્યું કઈથી જગત? એટલે બીજે દિવસે દાદાએ કહ્યું ચાલો સવારના પરમાં ચાના ટાઈમે જઈને બધા પી લો આપણે. હા, પછી નાવાનું છે નહીં લો, બધું બધું ઝીણું ઝીણું ઘણું બધું હતું. પરંતુ પછી કહ્યું ચાલો આપણે શ્રીમદજીના મંદિરમાં દર્શન કરી આવીએ. બધું જોયું, બધું પછી દેરાસરજીમાં લઈ ગયા. પ્રતિક્રમણો બધા એકબીજાને પુષ્કર કરાવડાયા. તે વખત એ પહેલું થયું હતું મોટું. 15-10 જણ હતા, સવિતાબા બધા હતા. તમે હતા નથી કોઈ તે વખત? તમે રંજન નહીં હોય તો પછી બપોરે ચાલો આપણે સમય થાય, ટાઈમ જાણી લીધો 2 વાગ્યા એટલે ત્યાં તરત જ પહોંચી ગયા. દાદા કે ચલો પહોંચી જવું જોઈએ. તે આવે ત્યારે પહેલાં પહોંચીને દાદા આગળ બેઠા, પાછળ બેસી ગયા અને આવ્યા. અને વાંચન ચાલુ, જે પ્રથા હતી ને એ પ્રમાણે કરીને વાંચન પછી ચાલુ કર્યું, કૃપાળુદેવના પુસ્તકનું. અને વાંચન ચાલ્યું અને દાદા આગળ હતા. તે શ્રીમદજી ઈડરમાં મુનિઓને કહે છે કે તમે સિદ્ધ દશાનું દર્શન કરવું છે, સિદ્ધ સ્વરૂપનું. તરત જ પેલું હતી શિલા ઉપર 5-6 ફૂટ હતી, એની પર ચડીને તરત, એટલા તે વખતે બરાબર સ્વાસ્થ્ય નહોતું. હા, હું છેલ્લે આવે છે ઈડરમાં, છેલ્લો પ્રસંગ છે આ. આવી તરત જ બેસી જાય અને એ ચડે છે. એ તો જ્યારે ફટફટ તમે પેલું સમજ શિખર ચડ્યા હતા ને એવું પહેલા હું તો આશ્ચર્ય પામી કહું કે એક ટૂંક કોઈ બાકી નથી નહીં એમની, એક કઈ ટૂંક. અમે તો જેમ તેમ પછી આટલું તો કર્યું, અમે એમ નક્કી કર્યું હતું કે આ પગે જ જવું જોઈએ. 73ની વાત રસીને પેલો દાનમલજી લઈ ગયો તમને. તો બેઠા, કલાક વાંચન થયું, એ થયા, ભક્તિ થઈ, અમે નીકળ્યા. પછી રૂમ પર ગયા ચાના સમય પછી. અને રૂમ પર જઈને કહ્યું કે દાદા આ શ્રીમદનું વાંચન ચાલતું હતું, તમે જે રીતે હતા એ એમની દશા હતી અદભુત. દાદાની જે વાત કરે, એમનો ઉપયોગ એટલો સુંદર. તે ચંદ્રકાંતભાઈ માર્ક કર્યો અને પછી પૂછ્યું દાદા અમે તો ઊંચા નીચા થઈ જતા હતા, એક બાજુ વાંચે, તમે આમ જાણે કે એના શિષ્ય પરમ શિષ્ય થઈ ગયા. હું તો કે કૃપાળુદેવ તું ખરો જ ને. પણ અને કૃપાળુદેવ કોણ છે? આફ્ટરઓલ કોણ છે? આફ્ટરઓલ કોણ છે? એટલે હું મારું વાંચતો હતો અને હું મારું સાંભળતો હતો કે છે. મેં તો શું દાદા છે, ચંદ્રકાંત આફરી થઈ ગયા. શું દાદા, શુદ્ધ ઉપયોગની અદ્ભુત ચરમસીમા એમને આપણને દાખલા સ્વરૂપે બતાવી. દાદા ભગવાનને જ્યારે 2100ની લિમિટ વધારવી હતી ત્યારે અહીંયા જ પરમિશન લેવા આવ્યા હતા.
અને જ્યારે શરૂ કર્યું ત્યારે પણ અહીંયા આવતા અને એમનો વર્ષમાં નિયમ હતો કે 1-2 જાત્રા વડવા અગાસની કરવાની જ. બધા પોતાના પ્રોફિટમાં જેટલા પૈસા બચે એમાંથી જાત્રા કરાવતા પોતાના પૈસે. આપણે અમારે પાનનો પૈસો બી અમને ખર્ચવા નહોતા દેતા. એટલી સગવડ સાચવતા એ જગ્યા. શરૂઆતમાં ક્રમિક માર્ગે દાદાએ સ્ટાર્ટ કરેલું કે ક્રમિક માર્ગે ઘરે કોઈ 4-6 મહિના સત્સંગ કરે પછી આપણે જ્ઞાન આપવું, પણ એમાં કંઈ વળ્યું નહીં. એટલે કે પછી અહીંયા પાછા આવ્યા કે બધા આ રીતે તો કોઈ આવતા નથી. એટલે ભગવાનની આજ્ઞા લીધી કે અક્રમ રીતે આપી દઈએ. પહેલાં અહીંયા આજ્ઞા લેવા આવ્યા હતા કે અક્રમ રીતે આપી દઈએ, પછી પાયા બધા એ લોકો ચણી લેશે. પણ ત્યારે અમે એન્ટ્રી વાંથી કરતા હતા. સામેનું ઓલું છે ને યુવા સામે દાદા તો છે ને સીધા અંદર વયા જતા આમ કરી ને અહીંયા આવીને આજ્ઞા લેતા. અહીંયા કે અમારે હવે ક્રમિકમાં તો ચાલતો નથી. ભગવાન શું કરીએ, 4-4 મહિને બધા આવીને પોતાના ગમેલા સિમેન્ટ બધું મૂકીને ભાગી જાય છે. એટલે કે અવાજ આવ્યો એવો પડઘો કે અક્રમાર્ગે પહેલાં જ્ઞાન આપી દો અને પછી બધા પછીનું સમજાવજો. એમ કરીને અહીંયા વિધિ બી કરતા પોતે. આમ દાદાને બહુ વિનય, બહુ પરમ વિનય હતો. આમ કરીને આમ એટલે કે એમની પરમિશન લઈને કામ કરતા. એવી જ્યારે 2103 થયું ત્યારે છેલ્લી 2 ટિકિટમાં અમીન સાહેબ અને પછી એમને થયું કે આ છોકરાઓ તો રહી જશે. એટલે કે ત્યાં કાંતિભાઈના ઘરે જ સીધું કે ઊભા રહ્યો, અમે વડવા જઈ આવ્યા છીએ. અને પછી પરમિશન લઈને પછી તે દિવસ લિમિટ તોડી નાખી કે આ સીલિંગ આપણે તોડી નાખી છે 2103ની. શરૂઆતમાં એ હતું કે 701 દાદા આપવાના હતા, 701 ચંદ્રકાંતભાઈ આપવાના હતા અને 701 કનુ દાદા આપવાના હતા. પણ એ બધામાં કંઈ વળ્યું નહીં બરાબર. એટલે કે હવે આ સીલિંગ તોડવી પડશે. એટલે એ પાછી અહીંયા પરમિશન લીધી ને કે હવે ઓપન ટુ સ્કાય આપવા માંડો, હવે નો લિમિટ, જેટલે મળે એટલે. ત્યાર પછી દાદાએ ઓપન કર્યું કે હવે બધાને કહેવા માંડજો. ત્યાં સુધી ના પાડતા હતા. એટલે પોતે બી પરમિશન લેવા આવો વિનય રાખતા ભગવાનનો. હા, જય સચિન. આપણે રોતા હવે પડીકા આવી ગયા બધા ખંભાથી, ભૂસા, પછી ઢોકળા ને ખમણ ઢોકળા ને આ ને તેને બધું. બધાની નજર આમ કોણ ખોલે છે, આટલા બધા લઈ આવ્યા હતા. ત્યાં તો આટલા બધું આમ ઢગલા કર્યા બધા ઢગલા કર્યા. હા, બધા ભૂસાના ને બધાના લાડવા ને બધું. ત્યાં દાદા કે ઉભા રહો. પછી બીજી એક દાદાની સ્ટાઇલ હતી, આમ તકીઓ હોય ને તો એક આમ કરીને આમ કૃષ્ણ ભગવાન જેમ ઓલું કરતા હતા. કૃષ્ણ ભગવાનનું છેલ્લું હતું ને આમ ઓલું આમ આ રીતે આ ધીસ પોઝિશન. હા, આમ આમ ઉભા રહો બધા. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિધે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદાએ પછી નીરુબેનને કીધું બોલો, યાદ નથી રહ્યું. 32 બધાને પૂછ્યું. બધા નજરમાં હતી નાસ્તા પડીકા ઉપર. એટલે કે કોઈને યાદ ન રહ્યું, કારણ કે બધા ભૂખા હતા. સાંજના 6:30 થઈ ગયા, 6:45. દાદા કે આને ધારણા શક્તિ ન કહેવાય. અંબાલાલભાઈ હતા, શ્રીમદ અહીંયા બોલ્યા હોય ને એ રસોડામાં રસોઈ કરતા હોય ને એને કે શ્રીમદ અત્યારે અહીંયા શું બોલ્યા એ એક્ઝેક્ટ લખીને લઈ આવતા. કે આને ભક્તિ કહેવાય, આને ધારણા શક્તિ કહેવાય. પછી નટુકા કે નટુકા વટ ખરો ને કે દાદા બીજી વાર બોલો, હમણાં હું બોલ્યું આવે. એટલે નટુકા શું આમ પ્રત્યક્ષ લખી નાખ્યું. એટલે દાદા કે તમે તો લખીને બોલી નાખ્યું, તમારે ક્યાં વાંધો હોય? તમે તો પછી બધા એ ચીઠી વાંચીને જ બોલ્યા. 32 જણા હતા, લગભગ 32. બધા એ ચીઠી વાંચીને જ બોલ્યા. કોઈને આટલું મોટું વાક્ય યાદ નહોતું રહેતું. પહેલું અહીંયા આ જગ્યાએ નીકળ્યા, ધીસ પ્લેસ. અને પછી મારો વારો આવ્યો ત્યારે આપણે આ રાગમાં જ બોલ્યો.
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિધે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને નમસ્કાર કરું છું. આ રાગમાં જ બોલેલો. એ તો 93માં લખાણું, 25 વર્ષ પછી. એટલે મૂળ ઓરિજિનલ પ્લેસ આ સાંધો અહીંથી. દાદા પહેલી વાર ખંભાત આવ્યા 5, 6, 7, 11, 74 કે તો અમે દૂધપાક બનાવ્યો તે દિવસે. મારા મિત્રને સોંપી દીધેલું રસોડું. મેં કહ્યું દાદા પાસે બેઠો છું, પૈસા લઈને જોઈએ તો પૈસા માગી દેજે અને તું બધું પતાવી દેજે. તો એ લોકો આવ્યા 11 વાગ્યા. દૂધપાકમાં સેજ ચોટ્યું છે, તે ઘાસ બાસ કશું નથી આવતું, ચાલશે? મેં કહ્યું ના ચાલે, એ દૂધ કાઢી નાખો ને બીજું દૂધ લાવીને ફરી બનાવો. હવે આ દાદાને ઉપર બેઠા બેઠે ખબર પડે કે અહીંયા આવું થયું છે. પછી દાદાએ 6 મહિના સુધી વડોદરામાં ગયું, જેટલો વખત અમે આવ્યા ને. ડાક્ટરે અમે 40 વર્ષ પહેલાં જે દૂધપાક ખાતા હતા એવો દૂધપાક ખવડાવ્યો. 6 મહિના સુધી ગયું અમને દર ગુરુવારે. એટલે પુષ્ટિ આપ્યા, સત્કાર્યની પુષ્ટિ આપે આ રીતે. અને એમને 40 વર્ષ પહેલા ખાતા હતા એવું દૂધપાક તમારે ત્યાં દરેક વસ્તુ એમને ખબર પડી જતી ને એ જ બધું પૂરક એ જ કરતા હતા. અને એ કરે ને અમારું નામ આગળ લાવે કે ડાક્ટરે કર્યું. ડાક્ટર જાણતા હોય કે કોણે કર્યું છે. કે અમે ગુરુવારે ઓફ રાખીએ ને તો સવારમાં દરરોજ ઉઠીને પરવાડીને 7 વાગે ઓપરેશન થિયેટરમાં જતા. ગુરુવારે અમે દાદાને મળવા આવીએ બરોડા જઈએ. તમે ત્યાંથી આવેલા તો રાતે 9 વાગે ઘરે પાછા જઈએ. ઘરે ખીચડી બનાવી રાખી હોય નહીં તો ઇડલી બીડલી બજારમાંથી કહીને ઘેર જઈએ. તો અમે ઉઠીને નીકળ્યા, અહીંથી ત્યાં સુધી જ ગયો. ડાક્ટર એ બોલાય એટલે હું તરત ગયો. દાદા શું કશું નહીં, જાઓ. અહીંથી આટલા બોલાયા ને આટલો જ પગ, આટલા જ જાઓ, કંઈ નહીં. અમને કશી ખબર ના પડી. 15-20 કિલોમીટર ગયા બરોડા. તો અમારી સામે જ એક લોરીને અથડાયું. અમે ત્યાં દાદાએ પાછા ના બોલાયા તો અમારે એમાં કચ્ચર ઘર નીકળી. જે સ્પોટ પર દાદાનો પછી એક્સિડન્ટ થયો ને એ સ્પોટ પર, એટલે કે જાણે આમની ઘાત લઈ લીધી એમણે તે દિવસે કે ડાક્ટર જરા પાછા આવો. એટલે જ્યારે આટલું જ બાકી હતું ને આ થયું હતું એક્સિડન્ટ. દર ગુરુવારે ડૉક્ટર સાહેબને રજા રહેતી ને ત્યારે જતા. પછી કહે દાદા બેને કાંઈક બીજી સેવા તો આપો. તો કે કવિરાજના જે બધા છે ને મુક્તિ શું બધું જેટલું છપાય ને એટલું તમે છપાવ્યા કરજો. એમાં પેલું આ કલકી, પણ એમ થયો ઇન્કમટેક્સનો ડર લાગે તો એમણે પિતાશ્રીના નામે ભાઈલાલ એ રીતે છપાયું. પણ ત્યાર પછી મુક્તિ સુખ 9 સુધી એમના તરફથી જ બધું છપાયું. દાદા 19-10-73 મારા ઘર આવ્યા એટલે આપણે તો ઓળખતા નહોતા એમને, કંઈ જ અનુભવ નહીં, કંઈ નહીં. આવ્યા પછી કહે જમ્યા ને પછી વડવા ગયા. વડવાથી આવીને થોડી વાર થઈને કહે છે હવે અમે જઈએ છીએ. મેં કહે દાદા આવું કેવું? તો કહે છે તમે પછી વડોદરા આવજો. તે 23-10-73 જ્ઞાન રાખ્યું હતું. તે અમે જ્ઞાનમાં ગયા તે દિવસ લીધું, પણ પેલા 5 વાક્યો જે સમજાય 5 આજ્ઞા એ તે દિવસ બહુ મોડું થઈ ગયેલું. એટલે અમને કંઈ બહુ સમજણ પડી નહીં. પછી ધીરે દાદા પાસે ઓટોમેટિક એટલું બધું આકર્ષણ થઈ ગયું કે આપણને એમ થાય કે દાદા પાસે જઈએ. તો દર ગુરુવારે અમે જતા. રવિવારે એટલા માટે બંધ રાખતા હતા કે પહેલાં રવિવારે રાખતા હતા, પછી ગુરુવાર કર્યો. ગુરુવાર એટલા માટે કર્યો કે રવિવારે બી આપણા પેશન્ટોને સગવડ મળી રહે. બરાબર? એટલે અમે દર ગુરુવારે જતા. દાદા રાહ જોઈને જ બેઠા હોય, જાણે જઈએ ને એટલે આપણને આગળ જ બેસાડે, બોલાવે તરત. પછી અમને પગ દબાઈએ, સારી રીતે પગ દબાઈએ અમે દાદાના. અને પદ તો ગવડાવે જ અચૂક. તારા દર્શનના દીવાના, બોલો. તારી મસ્તીમાં મસ્તાના, અમને પારકાના માનો પોતાના, પારકાના માનો પોતાના.
તારી બસ એટલું જ હવે એ પદ મેં લખ્યું હતું. બીજું એક લખ્યું હતું, દાદા તારા નામનો રે રંગ મને લાગ્યો જીવનમાં, હવે નથી કોઈની દરકાર, હે રંગ મને લાગ્યો જીવનમાં. એ ગરબો હતો. કવિરાજ જ્યારે જ્યારે આવે ને ત્યારે મને પદો મોકલી જ આપે. એટલે અમે રાતે બેસીને બધા અમારું મંડળ હતું, કોઈ વાજા પેટી લાવ્યું, તબલા લાવ્યા હતા, અમે લોકો પ્રેક્ટિસ કરીએ અને બધા બાયહટ કરીએ અને એવી રીતે અમે ગવડાતા હતા. અસીમ જય જય કર જીવતર, એના જન્મોત્સવ ઉજવાય.